આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ફૂટી નીકળેલા બોગસ તબીબોની સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની સૂચના બાદ આરોગ્ય વિભાગ અને કામરેજ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। તંત્રની ટીમે ઉંભેલ અને હલદરુ ગામની સીમમાં 15થી વધુ ક્લિનિકો ઉપર દરોડા પાડી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 5 બોગસ તબીબોને ઝડપી પાડ્યા। પકડાયેલા નકલી ડોક્ટરો મૂળ પશ્ચિમ બંગાળના છે કે જેઓ અગાઉ કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ મેળવી અહીં શ્રમજીવીઓના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા હતા। આ કડક કાર્યવાહીને કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ કૌશલ પટેલે પણ યોગ્ય ગણાવીને બિરદાવી છે। તેમજ પોલીસ એક્શનને પગલે અન્ય બોગસ તબીબો ક્લિનિકો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સ્થાનિક લોકોએ તંત્રની આ કામગીરીના વખાણ કર્યા છે અને આગામી દિવસોમાં પણ આવી હાટડીઓ સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે। આરોગ્ય અને પોલીસમાં જાણ કરી આ બોગસ જે ધાંધલી ચાલે છે, બોગસ ડૉક્ટર જે પશ્ચિમ બંગાળથી આવી અહીંયા લોકોના જીવ સાથે ખેલ કરે છે, તેના માટે પ્રફુલ્લભાઈએ એકદમ સખત પગલાં ભરી ને એ લોકોને ઝડપવાની કોશિશ કરી છે ને એ લોકોને કોઈ બી જગ્યા પર હશે તેને પકડીને એના પર ફૂલ એક્શન લેવામાં આવશે। ગઈકાલે હલધરુ અને ઉંબેડ વિસ્તારમાં 15 જેટલા બોગસ ડોક્ટરની માહિતી મળેલી હતી। પોલીસ દ્વારા અને આરોગ્યની ટીમ દ્વારા તપાસ કરતા 5 જેટલા ડોક્ટરો વગર ડિગ્રી અને સર્ટિફિકેટ વગર ક્લિનિક ચલાવતા મળેલા હતા। તો એમની 5 ડોક્ટર સામે એફઆઈઆર કરી અને લીગલ કાર્યવાહી। જ્યારથી આરોગ્ય મંત્રીનો ચાર્જ લીધો છે ત્યારથી આ સુરત જિલ્લામાં ઘણા બોગસ ડોક્ટર પકડાયા છે અને પ્રફુલ્લભાઈ સાહેબે આરોગ્ય ખાતાને અને પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે કોઈ બી આ સુરત જિલ્લામાં બોગસ ડૉક્ટર ડિગ્રી વગર ન હોય તેની તાત્કાલિક ધોરણે એની પર કાર્યવાહી કરવા